આવા આનંદના નિધિ એવા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પોતાની ઈચ્છાથી ભૂમિ પર પધાર્યા છે. તેઓ દેવી જીવોને શરણે લઈ તેમનો ઉદ્ધાર કરવા પધાર્યા છે. તેઓ આઠેય દિશામાં પધારી દેવી જીવોને શોધી શોધીને શરણે લે છે. પરંતુ ભાગ્યહીન જીવો તેમને કૃપા કણિકાને ચાખી શક્યા નથી. દરેક પ્રાણી માત્રને સાકર પ્રિય છે. તે ખાવાથી આનંદ આવે છે, પરંતુ જો ગધેડો સાકર ખાય ને તો તે તરત જ મરી જાય. નરકનો કીડો મધનો રસ માણી શકતો નથી. તેમ પુષ્ટિ માર્ગની પ્રેમ લક્ષણા ભક્તિને નિર્વિકાર લીલાના દર્શન સાધારણ અનધિકારી જીવને થતા નથી. આવા જીવો આનંદનો માર્ગ છોડી કૃપા અર્થે ચાલે છે, કુપાથે ચાલે છે. ઓ શ્રીનાથજી, આવા જીવો આનંદનો માર્ગ છોડી કુપાથે એટલે કે ગેરમાર્ગે ચાલે છે. માટે શ્રી હરિરાયજી એક પદમાં આજ્ઞા કરે છે, કાહે કો દેહ દમત સાધન કર મૂર્ખ જન, વિદ્યમાન આનંદ ત્યજ ચલત ક્યો અપાથે. આવા રસરૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુના અલૌકિક સ્વરૂપનો રસાસ્વાદ જેણે ચાખ્યો નથી તે ખરેખર હીનભાગી છે. જન્મ મરણના પ્રવાહમાં ગોથા ખાનારા જીવો પુષ્ટિ માર્ગની રસરૂપ સેવાને જાણતા જ નથી. આવા જીવોને ઉપર રહેલા દેવો મંદ બુદ્ધિવાળા કહીને ધિક્કારે છે, તેમની નિંદા કરે છે. શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદમાં કહ્યું છે કે જે મનુષ્ય જન્મ ધરીને ભગવાનથી વિમુખ રહે છે તેની વિદ્યાને, તેના વ્રતને અને તેના કુળને ધિક્કાર છે. વલ્લભાખ્યાનમાં વર્ણન આવે છે ને, વિબોધ વાંચે વાસ વસુમતી ઉપરે, શ્રી વલ્લભ કુંવરની ટેલ કરવા, ઘોષથી વેગે પાઉં ધારિયા ગિરી ભણી, શ્રી ગિરિરાજનો ધરણનો તાપ હરવા. એટલે સ્વર્ગના દેવતાઓ પણ એવી ઈચ્છા રાખે છે કે અત્યારે જો અમે પૃથ્વી ઉપર મનુષ્ય દેહે જન્મ લીધો હોત તો આવા અલૌકિક રસરૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુની સેવાનો અમને લાભ મળત. આવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ દરરોજ શ્રીમદ ગોકુળમાં સેવા પહોંચી શ્રી ગિરિરાજધરણની સેવા ઉતાવળે તૈયાર થઈ ઝડપથી પધારે છે, કારણ કે પ્રભુથી આખી રાતનો વિયોગ છે. એટલે જ કહ્યું છે ને, સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડા.